आज रोज जे आपे जे अत्रे जाण करी के कोंग्रेसना सभ्यो द्वारा धरણા योजायेला छे नगरपालिका આગળ તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી। તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું। ના, આ બાબતે કોઈ મારી પાસે રજૂઆત આવેલી નથી। ધરણા શેના બાબતે યોજાય છે તે બાબતની પણ રજૂઆત હજુ મને મળેલી નથી। તે રજૂઆત મળેથી જે તેમના પ્રશ્નો ભાજપ શાસિત નગરપાલિકાની અંદર વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે અને લોકોને હેરાન કરવા માટે ટેવાયેલી આ નગરપાલિકા અત્યારે આ ચાલુ સમયની અંદર આપણે જોયું છે એમ પાણી પુરવઠા હોય, સેનિટેશન શાખા હોય, બાંધકામ શાખા હોય, એનાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। લોકોને પૂરતું પાણી નથી મળતું, ચોખ્ખું પાણી નથી મળતું। સેનિટેશનનો ભાગ હોય તો લોકો સફાઈથી ત્રાહિમામ, લોકો વેરો ભરવા છતાં બી હેરાનગતિ છે। એમના શાસક પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખ સામે ફરિયાદ કરવી પડે, અંદરો અંદર એ લોકોને ખોટું બહાર લાવવા માટે થઈને પ્રયત્ન કરે। અમે તો વિરોધ પક્ષમાં છીએ ત્યારે એમના શાસક પક્ષના સભ્યો દ્વારા બી એમની પોલ ખુલ્લી કરવા માટે થઈને પ્રયત્નો કરીએ છીએ। ત્યારે અમે આજે જે ધરણા કરી અને પાલનપુર શહેરની જનતાને એ જગાડવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે વર્ષોથી ભાજપના નામે ખોબલે નગરપાલિકાને વોટ આપ્યા, તેમ છતાં બી આપણા ખુદના ટેક્સના પૈસા ભરવા છતાં બી આપણે સફાઈના નામે હોય, પાણીના નામે હોય, જાહેર રોડ રસ્તાથી હેરાન પરેશાન થઈ રહ્યા છીએ। ત્યારે આ નગરપાલિકાની અંદર આપણને જે હેરાનગતિ, લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એ બિલકુલ કોઈ બી હિસાબે ચલાવી ના લેવાય। આગામી દિવસોની અંદર જો આવો ને આવો વહીવટ રહેશે તો અમારે નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું લેવું જોઈએ। અગાઉ પણ બોર્ડની અંદર એમના જે પ્રમુખો હતા, ચાલુ પ્રમુખોનું રાજીનામું લેવું પડ્યું, એવું જે સ્પષ્ટ સાબિત કરે છે કે એમના જ વહીવટદારો, એમના જે શાસકો હોય છે એમના દ્વારા કોઈ વહીવટ સારો નથી। માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનો, ભ્રષ્ટાચાર કરવાનો, ખોટા બિલો બનાવવા માટેનો જ આ વહીવટ કરી રહ્યા છે। ત્યારે આજના ધરણાના કાર્યક્રમ દ્વારા અમારા જિલ્લાના વડીલો દ્વારા અમે નગરપાલિકાના શાસક પક્ષને અને સરકારને કહેવા માંગીએ છીએ આવી જો ભ્રષ્ટ નગરપાલિકા હોય તો રાજીનામું લઈ લેવું જોઈએ। અમે વહીવટ સારો લોકોને આપી શકીએ એવી અમારામાં તાકાત છે।